જ્યાં સુધી મારો અવાજ જાય ત્યાંથી બધા એક સાથે આપણે ભારત માતાની જય મિત્રો બોલવાની છે. બોલો ભારત માતા કી વંદે વંદે. ધન્યવાદ. તો આજે આપણા આ મનમોહક મહીસાગરના આંગણે આજનો આ પાવન દિવસ, ચૈત્રી નવરાત્રી પણ ચાલી રહી છે. આપણે મહાશક્તિની આરાધના પણ કરી રહ્યા છે. એવા પ્રસંગે આપણી આ સ્કૂલ એની સ્થાપનાના 25 વર્ષ રજત જયંતિ પ્રસંગ મિત્રો આપણે ઉજવી રહ્યા છે. ને આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આમ તો ઘણા બધા મહાનો પણ વિશેષ જેમનું અહીંયા સાનિધ્ય અમને પ્રાપ્ત થયું છે એવા પદ્મશ્રી, હાસ્ય કલાકાર, સાહિત્યકાર, સમાજસેવી અને દાનવીર એવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી આપની વચ્ચે આવ્યા છે. એમને તાળીઓથી મિત્રો આપણે બધાને એમને નતમસ્તક પ્રણામ કરું છું, વંદન કરું છું. મિત્રો 2017 પછી એમને સંકલ્પ કર્યો કે હવે હું હવે બાકીના સમયમાં જે કંઈ મને મારા કાર્યક્રમ નિમિત્તે જે કંઈ પૈસા મળશે એ આરોગ્ય માટે અને શિક્ષણ માટેની હું વ્યવસ્થા કરીશ. અને મને કહેતા બાબતનો આનંદ છે કે આપણા મહીસાગર જિલ્લામાં, આપણા વિસ્તારમાં, આપણું બોર્ડરનું ગામ ખેડાપા, રાજસ્થાનની બોર્ડર પર માનગઢની ધામ પર જે ગામ આવેલું ખેડાપા ગામ, પ્રતાપગઢ પ્રાથમિક શાળાનું નવનિર્માણ, મકાનનું નિર્માણ કામ, 13મી પ્રાથમિક શાળા મિત્રો આપણી આદિવાસી વિસ્તારમાં એમને બનાવી આપી. 35-40 લાખના ખર્ચે, 70 લાખના ખર્ચે. એમને ચરણોમાં વંદન કરું, પ્રણામ કરું છું. અને સાથે ઉપસ્થિત બધા જ આપણા પંડ્યા સાહેબ, ઋષિભાઈ, અમારા બધા સમાજ, દરેક સમાજના શ્રેષ્ઠીઓ, શિક્ષણના ઉપાસકો, મારા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને કલા પ્રેમી, સંસ્કૃતિ પ્રેમી, પ્રજા પ્રેમી, ધર્મ પ્રેમી બધા જ અહીંયા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામના ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું. અને આ કાર્યક્રમ વિદ્યાર્થી મિત્રોનો છે એટલે વધારે ટાઈમ મારે લેવાનો નથી, પણ તમારા બધાને હું શુભેચ્છા પાઠવું છું. અને તમારા બધાના ઋણ આશીર્વાદથી જેટલું સારું કામ થાય એ મિત્રો આપણે કરતા રહીશું. અને આ કાર્યક્રમ વિદ્યાર્થીઓનો છે એટલે વિદ્યા હમણાં બધા જ આપણા જગદીશભાઈ ત્રિવેદી સાહેબને પણ આપણે સાંભળવાના છે. સાથે આપણા કલાકાર વિદ્યાર્થી મિત્રોએ જેમને ભાગ લીધો હશે આ 3 દિવસનો જે કાર્યક્રમ છે એ તમામ વિદ્યાર્થીઓને પણ ઢેર સારી શુભકામના પાઠવું છું. આપણે મિત્રો બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામમાં મિત્રો આપણે જોડાવાનું છે. આપણે અત્યારે શિક્ષણમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધે છે. આપણે ગુણ મેળવવાનું નથી, આપણે ગુણાંકમાં આપણે આગળ વધવાનું છે. આપણે ચરિત્રવાન બનીએ, પ્રજ્ઞાવાન બનીએ, સંસ્કારવાન બનીએ એ દિશામાં મિત્રો આપણે આગળ વધીએ. ને એના માટે જ આપણા તમારા બધાના ઋણ આશીર્વાદથી આપણે જવાબદારી હતી એ વખતે આપણા ગુજરાતમાં આપણો કર્મનો સંદેશ લઈને આપણે ગીતા અને મિત્રો આપણે અભ્યાસક્રમમાં દાખલ કરીમાં તમારા બધાનો મને સહયોગ મળ્યો છે. ને આજે અહીંયા મંચ પર વિદ્યાર્થી મિત્રો જે પોતાની કલા, સંસ્કૃતિ, લોકગીત ને જે કંઈ રજૂ કરવા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું. એટલે જ કહું કે રાગી જો રાગી સુનાવે તો રોગી કો મિલે આરામ. એટલે હવે શરૂઆત આપણા વિદ્યાર્થીઓનો છે મિત્રો. સંગીત વ શક્તિ હૈ, સંગીત વ શક્તિ હૈ, હર સુર में बसे है राम. રાગી જો રાગીની સુનાવે તો રોગી કો મિલે આરામ. એટલે આજે બધા શાંતિથી આ પ્રોગ્રામને માણો એવી શુભેચ્છા. બોલો ભારત માતા કી, બોલો મહીસાગર માત કી. ધન્યવાદ.